સુરત સિવિલ હોસ્પિટલમાંથી બાળક ગુમ થયું. કેસરી રંગના ડ્રેસ પહેરેલી મહિલા બાળકને લઈ જતી સીસીટીવી કેમેરામાં દેખાઈ. 3 વર્ષના બાળકનું નામ શિવા બપોરે સિવિલ હોસ્પિટલમાંથી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતા એક મહિલા સાથે બાળક ચાલતો દેખાયો. બાળક ચોરાયાની આશંકાને પગલે ખટોદરા પોલીસે હાથ ધરી તપાસ. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોતરાઈ. સર, કે બાળક ગુમ થયું છે, શું હકીકત છે, ક્યાં સુધી હાલ તપાસ પહોંચી છે? જી, ગઈકાલે સાંજે ખટોદરા પોલીસ સ્ટેશને જાણકારી મળેલ હતી કે સિવિલ હોસ્પિટલ ખાતેથી શિવા રાજેશ પટેલ ઉંમર વર્ષ 3 થી 3.5 નાનો ગુમ થયેલ છે. જે આધારે ખટોદરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરેલ છે. ખટોદરા પોલીસ ટીમ, એસઓજી, પીસીબી, ક્રાઇમ બ્રાન્ચ તથા શહેરની તમામ એજન્સીઓ સદર બાળકને શોધવા માટે લાગેલ છે. સીસીટીવી કેમેરા, મેન્યુઅલ ઇન્ફોર્મેશન અને હ્યુમન ઇન્ટેલિજન્સથી તમામની માહિતી એકત્ર કરી અમે કોઈ ટ્રેક પર ચાલી રહ્યા છીએ. સંપૂર્ણ સફળતા હજુ મળી નથી, પરંતુ ખૂબ ટૂંક સમયમાં મળી જશે તેવી આશા છે. સુરત શહેર પોલીસની કામગીરી ચાલુ છે. અપહરણની બી કઈ ચર્ચા ચાલી રહી છે? બાળકનું અપહરણ થયું. પ્રાથમિક રીતે બાળક રમતું દેખાય છે, એકલું દોડતું દેખાય છે અને ત્યારબાદ કોઈ સ્ત્રી સાથે દેખાય છે સીસીટીવી ફૂટેજમાં. પરંતુ અપહરણ કરેલ છે તેવું અત્યારના સ્ટેજે કહેવું થોડુંક અતિશયોક્તિભર્યું છે. સર, કઈ બાળકના પિતા કઈ સીસીટીવી જોવા ગયા હતા? સિવિલ તંત્ર દ્વારા ક્યાંક સીસીટીવી બતાવવામાં આવે છે? એવી કોઈ ઇન્ફોર્મેશન અમારી પાસે આવેલ નથી ને તે બાબતે અમે કોઈ વાકેફ